1000-2000 આપણે ક્યાંય ધ્યાન જતું રહે. ધ્યાન એવા ગોટા હોય એના હોય તો ત્રિભુવનની સંપત્તિ મળે. આખા 3 લોકની સંપત્તિ. એટલે આ લોકમાં પૃથ્વી લોકમાં આપણે સારામાં સારા પદાર્થ મળે તો એ સારા પદાર્થ નહીં ગમે એવું પદાર્થ મળે. આ લોકમાં એવા બંધાઈ જઈએ એમાંથી ઉખાડી શકીએ નહીં. તો ત્રિભુવન 3 લોકનું કેટલી સાહેબી કેટલું બધું હોય એમાં તો મન ક્યાંથી હરખું રહે. પણ ભગવાન મળ્યા છે. ભગવાન આપણે ભગવાન સાથે અનુસંધાન રહે અને મારે ભગવાન સિવાય બીજું કાંઈ જોઈતું જ નથી એવું મનમાં દ્રઢ કંઈ તો આપણે पार पर हर पर है ध्यान प्रमुख है बढ़िया. एक જરાય હવે ભગવાનનું એટલું બધું સુખ આવે એટલે આવે એમ કચરો લાગે. કીજ કનક સમાન બધું કાદો ને કચરો ને સોનું આ બધું સરખું લાગે. અને આ બધા માઇક પદાર્થ એમાં એક ભગવાનમાં એની દ્રઢ પ્રીતિ દ્રઢ અનુસંધાન છે એમાંથી ખસે જ નહીં, એમાંથી હાલે જ નહીં. એમ ભગવાનમાં જ અલમસ્ત રહે. આ બધી સમજણની વાત છે. સમજણ ના હોય તો પોતે તો ગોઠાય અને બીજા બધા જે એના સંગ હોય કરે એ બધાને રવાડે ચડી દે. તો આ મુક્તાંતર સ્પષ્ટ લખે જીવે એમ શુભ લક્ષણ ઓળખી. લક્ષણ તો હોય બધા દાવો કરે ત્યાં અમે એકાંતિક અમે ભગવાન એમ ઓળખે નહીં. થોડાથી લક્ષણથી એટલે ઉપર લક્ષણ તો આપણે તો એટલી બધી કૃપા શાસ્ત્રીય માર્ગ મળ્યા, યોગી માર્ગ મળ્યા, પ્રમુખ સાહેબ મળ્યા. આપણે જોવાનું જ નથી. ખાલી દુઃખ કરે એ બધું ખોટું. એમના બસ અધર વચન છીલીને એ પ્રમાણે જીવ બનાવો. હવે લક્ષણ ઓળખીને આપણે જોડાવું, એમને જોડાવું નહીં. અને પછી આમાં 2 અર્થ. એક તો હરિજનની સેવા, હરિસ્તમ હરિજન જાણો. એક તો સંત પોતે એકાંતિક સંત હોય એમાં જોડાવું. અને બીજી બધું આપણે હરિજનની સેવા, હરિમુક્ત બધાને મુક્તો જોઈએ. મુક્ત તો એ બધા આપણને ભગવાન તુલ્ય છે. મારા સંબંધનો મહિમા કહેવાય. સંબંધનો એટલો બધો મહિમા છે અને આપણે સંબંધને કરીને જ આવ્યા છે. સંબંધ આપણે કોઈની તાકાત નથી કે આપણે પોતાની જાતે પોતાની મેળે સિદ્ધ થયા. પણ સંબંધ અને એમ કરીને એક જરાક પણ સંબંધ હોય ને, જરાક પણ સંબંધ હોય તો ઠેઠ આપણે ભગવાન પાસે પહોંચી જાય. જો હાર હોય, હવે
કીડીને મકોડી એને ક્યાં ભગવાનનો સંબંધ થવાનો, પણ હારમાં બેસી જાય અને હાર ભગવાનને ચડે એ ધન્ય થઈ જાય. એટલે હવે સંબંધનો મહિમા, આપણે સંબંધે કંઈક બધા આયા છે, એમને કોઈ સ્વયંસિદ્ધ કોઈ નથી, પણ સંબંધ એટલે એક જરાક પણ સંબંધ હોય જરા પણ સંબંધથી કીડી છે ઠેઠ ભગવાનને ઘરે. સ્વામીશ્રીને જાણ થતાં તેઓ ખબર અંતર પૂછવા જવા તૈયાર થયા, પરંતુ તે જ સમયે 2-3 આવશ્યક કાર્યો આવી જતા માંદાની મુલાકાતે જવામાં વિલંબ થયો. તે જોઈ સેવકોએ કહ્યું, અનુકૂળ હોય તો સાક્ષાત દર્શન દેવા જજો, નહીં તો સ્વપ્નમાં દેજો. આમ કહેનારનો ઈશારો મોડું થયું છે તો જવાનું માંડી વાળો એ તરફ હતો. પરંતુ તેઓની વાત સાંભળી સ્વામીશ્રી હસતા હસતા બોલ્યા, સ્વપ્નમાં દર્શન દઈને બંનેની ઊંઘ શા માટે બગાડવી? રૂબરૂ જઈ આવીએ. આમ કહેતા તેઓ બીમારના બીછાને જઈ પહોંચ્યા. ત્યારબાદ રાત્રે 12:15 વાગે આરામમાં પધાર્યા. પણ નિદ્રાધીન થયા અને માત્ર 15 મિનિટ વીતી હશે ત્યાં જ અમદાવાદની VS હોસ્પિટલમાંથી લાઇટનિંગ કોલ આવ્યો. તેથી સ્વામીશ્રી જાગ્યા અને સમાચાર જાણ્યા કે ફાર્ગો ગાડીમાં જઈ રહેલા મહંત સ્વામી વગેરે સંતો જવારત પાસે ગાડી પલટી ખાઈ જતા ઈસાગ્રસ્ત થયા છે અને હોસ્પિટલમાં લઈ જઈ સારવાર આપી છે. પરદેશ યાત્રા બાદ વિચરણમાં નીકળેલા સ્વામીશ્રીની સાથે મુંબઈથી જોડાઈ ગયેલા મહંત સ્વામી વગેરે સારંગપુરથી ધર્માદો એકત્રિત કરવા માટે ખેડા જિલ્લા તરફ જઈ રહેલા. તે સમયે જ બનેલી આ દુર્ઘટનાની વિગત જાણી સ્વામીશ્રી 29 માર્ચની રાત્રે 1:15 વાગ્યે અમદાવાદ ભણી રવાના થઈ ગયા. રસ્તામાં અકસ્માતનું સ્થળ આવ્યું. તે થોડું રોકાણ કરીને સીધા જ હોસ્પિટલમાં પહોંચ્યા, પણ સંતોને પ્રાથમિક સ્વર આપી મંદિરે મોકલી દેવાયેલા. તેથી સ્વામીશ્રી વહેલી સવારે 4 વાગ્યે મંદિરે પધાર્યા. દોડાદોડીમાં તેઓની આખી રાત વેરણ થઈ ગઈ હોવા છતાં તેઓ મંદિરે પહોંચીને તરત જ મહંત સ્વામીનું સ્વાસ્થ્ય જોવા ગયા. પણ તેઓ આરામમાં હોવાથી અન્ય ઘાયલ સંતોને મળ્યા અને આશીર્વાદ આપતા બોલ્યા, સ્વામીશ્રીજી આપ સૌની રક્ષા કરી છે. બીજા દિવસની સવારે સ્વામીશ્રીએ નિષ્ણાંત તબીબોને બોલાવી ઈજાગ્રસ્તોની તપાસ અને સારવાર કરાવી. સ્વયં પણ 23 માર્ચના રોજ અમદાવાદ રોકાઈ ગયા. પરિસ્થિતિ કાબૂમાં આવ્યાની ખાતરી થયા પછી જ તેઓ 31 માર્ચની સવારે પુનઃ સારંગપુર પધાર્યા. આ વખતે સારંગપુરના રોકાણ દરમિયાન સ્વામીશ્રીએ યજ્ઞપુરુષ સ્મૃતિ મંદિરનું નિર્માણ અને દુષ્કાળ રાહત પ્રવૃત્તિ પર વિશેષ જોક આપ્યો હતો. તે ક્રમમાં તારીખ 5 એપ્રિલની સવારે તેઓ પાટી પધાર્યા. અહીં સંસ્થા તરફથી દુષ્કાળ રાહત માટે સસ્તા અને મફત અનાજની દુકાનનું ઉદ્ઘાટન કરી તેઓએ સ્વયં ઘઉં જોખી આપ્યા. આમ અન્ન પુરવઠો વેવડાવીને સ્વામીશ્રીએ ગામના માથે જળુમતા અન્નની અછતનું સંકટ હળવું કર્યું. તો પાટીમાં તેઓના પુણ્ય પ્રતાપી પગલાં પડતા જ નિર્જળ કૂવામાં પાણી પણ થયું. ગામને અન્નજળની આ બેવડી રાહત આપી સ્વામીશ્રી તાજપુરમાં સભા લાભ આપી સારંગપુર પધાર્યા. અત્રે તારીખ 8 એપ્રિલના રોજ તેઓએ પ્રાથમિક શાળામાં પધારી વિદ્યાર્થીઓને અભ્યાસલક્ષી માર્ગદર્શન આપ્યું. જેમ સુથારને કાષ્ઠ નહીં પણ કાષ્ઠમાં રહેલી કલાકૃતિ દેખાય છે અને સલાટને શિલા નહીં પણ શિલામાં છુપાયેલું શિલ્પ દેખાય છે, તેમ સ્વામીશ્રીને પણ દેહ નહીં પરંતુ દેહમાં રહેલો તેજસ્વી આત્મા દેખાતો. તેથી ગામડાના સાવ સાધારણ જણાતા બાળકો વચ્ચે પણ તેઓ પ્રેમથી પલાઠી વાળતા અને તેઓનું ઘડતર ચણતર કરતા. અન્યથા આવા મોટા ગજાના ધર્મ ધુરંધરે ધૂળી નિશાળોમાં જઈને સંબોધનો કર્યાના ઉદાહરણો આપણી પાસે કેટલા. વિદેશ ધર્મયાત્રા બાદ ચાલેલા સ્વાગતના સિલસિલામાં સ્વામીશ્રીએ તારીખ 9 એપ્રિલના રોજ બોટાદના નજરોનો સત્કાર ઝીલી તારીખ 10 એપ્રિલની સવારે સારંગપુરની ગ્રામ પંચાયત કચેરીમાં પગલાં માંડ્યા. અહીં પણ ગામવાસીઓનો આદરભાવ સ્વીકારનારા તેઓએ આ અરસામાં રોહી શાળાના મંદિરમાં હનુમાનજી ગણપતિજીની મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે 3 દિવસનું ગ્રામ્ય વિચરણ ગોઠવી દીધું. જેમ વાદળ વરસ્યા વિના રહે નહીં તેમ તેઓ વિરચ્યા વિના રહે નહીં. તે અનુસાર સ્વામીશ્રી તારીખ 11 એપ્રિલની સાંજે લાઠીદળના સરકારી દવાખાનામાં પ્રાસંગિક લાભ આપી કાર્યાની જમરાળાને પાવન કરતા રોહી શાળી આવી પહોંચ્યા.
અહીં વલ્લભભાઈના મેળે તેઓનો ઉતારો હતો. આ ઘર સામાન્ય હતું. તેમાં બિછાવેલી સ્વામીશ્રીની ભોંય પથારી પણ એવી સાધારણ હતી.